તો આજે આપણે યુનિટ 2 ચાલુ કરશું. કાલે યુનિટ 1 પૂરું થઈ ગયું હતું આપણે. તો એક્ટિવિટી 1, whatever I see other taller than me, whenever I see other taller than me, હું જ્યારે પણ જોઉં કે બીજા મારા કરતાં લાંબા છે, I feel that I am small and I wish I were tall. ઓકે, પછી એવું મને એવું લાગે છે કે હું બહુ નાનો છું ને મારો ઈચ્છા થાય છે કે હું બહુ મોટો હોઉં એવી. whenever I see, જ્યારે પણ હું જોઉં, someone overtakes me, okay, I wish my legs are longer to carry me faster. જ્યારે પણ હું જોઉં કે કોઈ મને મારાથી આગળ નીકળી જાય, ત્યારે મારી એક જ એવી ઈચ્છા થાય કે મારા પગ બહુ લાંબા હોય અને બધા કરતાં ફાસ્ટ દોડી શકું ને બધાથી આગળ નીકળી શકું. whenever I hear, oh, your friend is such a dear, I feel like asking why and I makes my cry. કે જ્યારે પણ હું સાંભળું કે oh, your friend is such a dear, કે તમારો મિત્ર જે છે એ આમ બહુ ઓલો છે, આમ ખરાબ છે. I feel like asking why, મને પૂછવાનું મન થાય કે શું કામ. and I makes me cry, અને હું રોવા માંડું છું. then comes my mother who says, don't bother, I love you my dear, are words I am happy to hear. કે અને પછી મારા મમ્મી આવીને કહે, ચિંતા કરમાં બેટા, હું હંમેશા તને ચાહતી રહીશ. અને આ શબ્દ જે છે એ મને બહુ ખુશ કરે છે. નીચે આપને આપેલ છે એક્ટિવિટી 2, see the pictures and study the information. આપણે પિક્ચર જુઓ અને એની ઇન્ફોર્મેશન વાંચો. કે Burj Khalifa is the tallest building in the world. It is skyscraper in the Dubai. It is 163 floors. Its height is 827 meters. It is the tallest man-made structures in the world. The base is 333,100 square feet. It is the longest water supply line. તો કહે છે કે જે બુર્જ ખલીફા છે સૌથી લાંબામાં લાંબી બિલ્ડિંગ છે અને ગગનચુંબી છે. સ્કાય સ્ક્રેપર એટલે ગગનચુંબી બિલ્ડિંગ છે દુબઈમાં, અને 163 ફ્લોર છે. 163, આ 163 માળ છે એમાં, અને 827 મીટરની હાઇટ છે એની. જોકે ઘણી કહેવાય, કારણ કે આપની હાઇટ જે છે એ લગભગ 1.5 થી 2 મીટર સુધીની હોય, એનાથી વધારે ન હોય. પણ આ જે છે 827.8 મીટર, એટલે સમજી લો ને 830 મીટર જેવો ગાળો છે એનો. અને આ મનુષ્ય દ્વારા બનાવવામાં સૌથી ઊંચામાં ઊંચી ઇમારત છે, કોઈ વસ્તુ છે. આનું જે તળિયું છે એ 3,33,100 સ્ક્વેર ફીટનું જે છે, અને આમાં સૌથી લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન, એટલે સૌથી વધારે એક ટાંકામાંથી પાણી જતું હોય ને અલગ અલગ જગ્યાએ, એ સૌથી વધારે અહીંયા છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ લિફ્ટ. ઇટ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વિથ $1.5 બિલિયન. ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ. કે આની જે છે સૌથી લાંબામાં લાંબી લિફ્ટ છે, બરાબર. અને આ જે બિલ્ડિંગ છે એ કરીબન 1.5 અમેરિકી ડોલર, બરાબર, 1.5 બિલિયન અમેરિકી ડોલર જેટલો ખર્ચો થયો છે અને આમાં. અને આ સૌથી મોંઘામાં મોંઘું બિલ્ડિંગ છે દુનિયામાં. તો નીચે કાંઈ થોડા પ્રશ્ન ખરા ખોટા આપેલા છે, જોઈ લઈએ. કે ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ બુર્જ ખલીફા, કે જે સૌથી લાંબામાં લાંબી બિલ્ડિંગ છે એ બુર્જ ખલીફા છે. તો કે હા. ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ બિલ્ડિંગ ઇન દુબઈ. આ ખોટું છે. સૌથી લાંબી જો આખી દુનિયામાં હોય તો દુબઈમાં સૌથી મોટી જ હોય. તો આ ખોટું છે, કે આ કહેવા માગે છે કે દુનિયામાં દુબઈની સૌથી નાની બિલ્ડિંગ છે, તો ખોટું આવશે.
નો અધર બિલ્ડિંગ હેઝ લોંગ વોટર સપ્લાય લાઇન્સ એઝ બુર્જ હેઝ, કે બુર્જ ખલીફામાં જેવી વોટર સપ્લાય લાઇન છે જેટલી લાંબી એટલી બીજા કોઈ બિલ્ડિંગમાં નથી. તો કે હા, સાચું છે. ધીસ લિફ્ટ સિસ્ટમ ઇઝ ધ લોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ, અને આની લિફ્ટ સિસ્ટમ સૌથી લાંબી છે, સૌથી મોટી છે. તો એ પણ સાચું છે. ઇટ કોસ્ટ વોઝ હાયર દેન એની અધર બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ, કે આનો બનાવવાનો જે ખર્ચો છે એ દુનિયામાં ગમે તે બિલ્ડિંગ કરતાં વધારે છે. તો કે હા. આગળ જોઈએ એક્ટિવિટી 3. લુક એટ ધ પિક્ચર્સ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ કરેક્ટ વર્ડ. તો જોઈએ સેકન્ડ બોક્સ ઇઝ, જે બીજું બોક્સ છે સેકન્ડ બોક્સ ઇઝ સ્મોલ, બરાબર. ધ થર્ડ બોક્સ ઇઝ ડેશ દેન ધ ફર્સ્ટ બોક્સ, આના કરતાં નાનું છે તો આવશે સ્મોલર. ધ સેકન્ડ બોક્સ ઇઝ ધ સ્મોલેસ્ટ, સૌથી નાનામાં નાનું છે એટલે સ્મોલેસ્ટ આવશે. સમજાઈ ગયું? પછી અહીંયા થિકર થિકેસ્ટ છે. ધ એપલ ટ્રી ડઝ નોટ હેવ thick trunk. The trunk of the mango is dash than apple tree. બરાબર, કે જે મેંગો ટ્રીના જે ટ્રંક છે એ આના કરતાં જાડું છે એટલે થિકર. અને આ જે છે બેનિયન ટ્રી એટલે કે વડલો, તો ધ બેનિયન ટ્રી હેઝ ધ થિકેસ્ટ ટ્રંક ઓફ ઓલ ધ ટ્રીઝ. તો અહીંયા આવશે થિકેસ્ટ. પછી નીચે જોઈએ અર્નવ ઇઝ ડેશ બોય. તો અર્નવ જે છે એ કેવો છે શોર્ટ બોય છે. બરાબર. આદિત્ય ઇઝ ધ ડેશ ઇન ધ ક્લાસ, કે આદિત્ય છે એ સૌથી નાનો છે. બરાબર, તો આવશે શોર્ટર. એન્ડ યુવરાજ જે છે યુવરાજ ઇઝ ડેશ દેન અર્નવ. યુવરાજ છે એ અર્નવ કરતાં નાનો છે તો કે શોર્ટેસ્ટ.